શ્રાદ્ધદેવ મનુ ને ખબર પડી કે દીકરીનો જન્મ થયો છે, દોડતા દોડતા વશિષ્ઠજી મહારાજની પાસે જઈ કહેવા લાગ્યા, મહારાજ માફ કરજો પણ તમારી કઈ ભૂલ છે. રાજન બોલે, હા મહારાજ, આપણે વાત શું થઈ હતી કે મારે દીકરો જોઈ છે એટલા માટે થઈને હું આ યજ્ઞ કરું છું. તમે મને સંકલ્પ તો દીકરાનો કરાવડાવ્યો છે, તો પછી આ દીકરી કેમ આવી? વશિષ્ઠજી મહારાજ કહે છે, રાજન હું હમણાં જ મારા બધા વિદ્વત બ્રાહ્મણોને બોલાવીને પૂછું છું. વશિષ્ઠજી મહારાજે બ્રાહ્મણોને પૂછ્યું ત્યારે બ્રાહ્મણોએ કીધું, મહારાજ આમાં મંત્રમાં કોઈ ક્ષતિ નથી, કોઈ ભૂલ નથી, પણ એમની પત્નીને પૂછો, એમને અમને કીધેલું કે મહારાજ એવા મંત્રનો પ્રયોગ કરજો, આહુતિઓ ભગવાનને આપજો કે મારે ત્યાં દીકરી આવે. વશિષ્ઠજી મહારાજ કહે છે, રાજન મારી કે મારા બ્રાહ્મણોની કે મંત્રની કાંઈ પણ ભૂલ નથી. તારી સ્ત્રીની જે ઈચ્છા હતી એ પ્રમાણે ભગવતીએ પ્રસાદ આપ્યો છે. પણ કે મહારાજ મારે તો દીકરો જોઈતો હતો. મને એ નથી સમજાતું સાહેબ, આજના વર્તમાન યુગમાં દીકરીઓ કેમ માણસોને નિગમતી હોય? દીકરો આવે તો બધાય રાજી થાય, પેંડા વેચે, તો દીકરીઓ આવે તો કેમ પેંડા નથી વેચતા? હું તો કહું છું સારામાં સારી મીઠાઈ લાવીને વેચવી જોઈએ જ્યારે દીકરીનો જન્મ થાય ને ત્યારે.